ભરૂચ ડેપો દ્વારા હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને રાખી પંચમહાલ તરફના મજૂરી કરતા કર્મયોગીઓને તેના વતન તરફ જવા માટે 20 માર્ચથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે। ભરૂચમાં દરરોજ છેલ્લા 2 દિવસ રોજ 20 બસો દોડાવવામાં આવશે। બસોનું ભુલાવ નવીન બસ સ્ટેશન તેમજ જીએનએફસી ખાતેથી સંચાલન કરવામાં આવશે, જેમાં દાહોદનું ભાડું ₹208 અને ઝાલોદના ₹243 છે। ગુજરાતમાં હોળીનો તહેવાર પણ દિવાળીની જેમ જ ઉજવાય છે, જેથી અલગ અલગ શહેરમાં કામ કરવા ગયેલ શ્રમિકો હોળીનો તહેવાર પોતાના વતનમાં કરતા હોય છે। ભરૂચ જિલ્લામાં પંચમહાલ તરફના મોટી સંખ્યામાં લોકો કંપનીમાં કામ કરતા હોય છે। હોળીના સમયે શ્રમિકોને પોતાના વતન જવામાં કોઈ તકલીફ નહીં થાય તે માટે ભરૂચ ડેપો તરફથી 20 માર્ચથી એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ એસટી ડિવિઝન દ્વારા દિવાળીના તહેવારો તથા શુકલતીર્થના મેળા દરમિયાન એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવે છે। ભરૂચ શહેર તથા જિલ્લામાં રહેણાંક મકાનોના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમાં ગોધરા, પંચમહાલ, જાંબુઆ સહિતના વિસ્તારોના હજારો શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે। હોળી ધૂળેટી આવતાની સાથે તેઓ વતનમાં જતા હોય એકાદ મહિના પછી પરત આવતા હોય છે। હાલમાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ચૂકી હોવાના કારણે આગામી 2 મહિના સુધી નવા કોઈ વિકાસના કામો થઈ શકે તેમ નથી, તેથી શ્રમજીવીઓની રજાઓ લંબાઈ તેવી પણ શક્યતાઓ છે। આ અંગે ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે શ્રમિકોનું આખું ગ્રુપ વતનમાં જવા માંગતું હશે તો એસટી તેમના દ્વારે જશે। બસની સેટિંગ કેપેસિટી મુજબ 52 મુસાફરો થાય તો એસટી બસ તેઓના દ્વારે લેવા માટે આવશે। તેઓ સરળ અને સારી રીતે મુસાફરી કરી શકે અને કોઈ તકલીફ કે અગવડતા ઉપસ્થિત ન થાય અને તેઓ પોતાના વતનમાં તહેવાર માણી શકે તેવું આયોજન કરાયું છે। વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ। દાહોદ, ગોધરા, પંચમહાલ તરફના કર્મયોગીઓને હોળી ધૂળેટીના તહેવાર ઉપર પોતાના વતન તરફ સરળતાથી અને સહેલાઈથી જઈ શકે તે માટે અત્રેથી ભરૂચ વિભાગ તરફથી એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જે 20 માર્ચથી ભોલાવ બસ સ્ટેશન તેમજ જીએનએફસી બસ સ્ટેશનથી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવામાં આવશે, જેમાં શરૂઆતના દિવસોમાં 10 બસો અને છેલ્લા 2 દિવસમાં 20 બસોનું અત્રેથી આયોજન કરવામાં આવેલ છે। તેમજ મુસાફરોની સંખ્યાને ધ્યાને લઈ તેમાં વધારો પણ કરવામાં આવશે। ગત વર્ષ હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન ભરૂચ ડેપો તરફથી 40 બસો અને 80 ટ્રીપોનું સંચાલન હાથ ધરવામાં આવેલ હતું, જે ધ્યાને લઈ ચાલુ વર્ષે તેમાં વધારો કરી અને મુસાફરોની સંખ્યામાં વધારો થાય તેમ જણાતા વધુ બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે।